મિત્તલ, આપણા લગ્નના કેટલા વર્ષ થયા? 10 વર્ષ. તો હવે તને રોટલી બનાવતા ના આવડી કેમ? કેમ આવું કહો તે તમે? રોટલી તારા મોઢા જેવી બનાય. સારી અને સુંદર? ના ના, ગોળ અને તારા જેવી ફૂલેલી. આવી બસ એમ, આવી ફૂલેલી. મિત્તલ, હું તારા પર આટલો ગુસ્સો કરું, તું તો ગુસ્સો કોના પર ઉતારે? ટોયલેટ સાફ કરીને. હા, ગાંડી જ છે તું તો. શું ગાંડી છે? તમારે બ્રશથી ટોયલેટ સાફ કરું છું. ઘસીને. આશીષ, બોલ ને. કાલે હે ને બધી લેડીઝો ઘરમાં નકામી વસ્તુ પડી હોય ને એ લઈને મહિલા મંડળમાં જવાની. તો તું શું લઈ જવાની? તમને તને એવું લાગે હું નકામો? હેડ હેડ વધરી. કેવા શાંતિથી ઊંઘી રહેલા છે. ચોક્કસ કોઈ છોકરીનું સપનું જોતા હશે. સુઈ જાઓ કોઈ ખરાબ સપનું જોયું હશે. સુઈ જાઓ. આશીષ, બોલો. મને આઈફોન લઈ આપો ગો. કેટલા વાળો? 1,20,000. શું વિચારો? હું તો વિચારવું પડશે. હવે તને આઈફોન લઈ આલું કે છૂટું લઈ લઉં? મિત્તલ, તને ખબર હે મારા મમ્મીને 20 વર્ષ લાગ્યો મને જેન્ટલમેન બનાવવામાં. તીએ મને 20 મિનિટમાં મેન્ટલ બનાવી દીધી. તમારા મમ્મી જોડે હું હું મજાક કરતો હતો. ના, મજાક કરતો. કાલ સવારે વહેલા ઉઠી જજો. કેમ? બાજુ આંધ્યા કાલ લગન લખવાનું. તો મને ક્યાં લગન લખતા આવડે? તે તું મને કોઈ વહેલા ઉઠી જજો. એટલે અહીંયા આવો ને. હા, આયો. બોલ. આજે જમવામાં શું બનાવું? જમવામાં હા, ઓપન ચીઝ ખાવું. હા, હું વિચારી જ હતી તમારે ઓપન ચીઝ ખાવું હશે આજે. હા, ટીવી જો, ટીવી હું બનાવી દઉં. ખબર પત્ની અને માનામાં શું અંતર? હા બોલતો શીખવાડે. પત્ની ચૂપ રહે છે. કંટાળ્યો ના. એ ભગવાન ઉઠાઈ લે મને. ભગવાન મને ઉઠાઈ લે હંગાત. અલ્યા ચોકતો એવો જવા દે બાપા.